ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો કે ફૂલ વેવ રેક્ટિફાયર, પણ એની અંદર ટુ ડાયોડ. ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર આપણી પાસે બે પ્રકારના રેક્ટિફાયર છે, ટુ ડાયોડ અને બ્રિજ રેક્ટિફાયર. તો સેમ આ પણ તમને 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. મોસ્ટ આઈએમપી કહી શકાય કે કાં તો તમને ટુ ડાયોડ પૂછાય, કાં તો તમને બ્રિજ રેક્ટિફાયર પૂછાય. એટલે 7 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ છીએ, બરાબર. સર્કિટ અહીંયા ડ્રો કરેલી છે, સર્કિટ મોસ્ટ આઈએમપી છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો સેમ એઝ ઇટ ઇઝ છે, ટ્રાન્સફોર્મર છે, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે સેન્ટર ટેપ પ્રકારનું ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળનો જે આપણે રેક્ટિફાયર જોયું હતું એની અંદર આપણે સેન્ટર ટેપનો ઉપયોગ નહોતો કર્યો, પણ અહીંયા આપણે છે ને મેઇન વસ્તુ એ છે કે સેન્ટર ટેપ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો ડાયોડ D1 અને D2 કનેક્ટેડ છે, લોડ અહીંયા આપણને કનેક્ટેડ છે, સર્કિટ ડાયાગ્રામ તમે અહીંથી જોઈ શકો છો, બરાબર. સેમ વસ્તુ વર્કિંગ તમારે એક જ પહેલાંમાં યાદ રાખ્યું હતું ને એ જ વર્કિંગ તમારે યાદ રાખવાનું છે, ખાલી કરંટની ડાયરેક્શન જોતું જવાનું છે. પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ. તો આપણને ખબર છે પોઝિટિવ હાફ સાયકલમાં એ ટર્મિનલ છે એ પોઝિટિવ તરીકે વર્તન કરશે, બી ટર્મિનલ છે એ નેગેટિવ તરીકે વર્તશે, બરાબર. હવે આના લીધે શું થશે તો કે ડાયોડ D1 છે, ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસ, હું અહીંયા FB લખું છું, FB નો મતલબ ફોરવર્ડ બાયસ, એટલે ટૂંકમાં લખી શકાય, બરાબર. અને ડાયોડ D2 છે એ રિવર્સ બાયસ તરીકે વર્તન કરશે. હવે ડાયોડ D1 છે એ ફોરવર્ડ બાયસ તરીકે વર્તન કરશે, ડાયોડ D2 છે એ રિવર્સ બાયસ તરીકે વર્તન કરશે. એટલે એનો મતલબ કે આઉટપુટ મળશે, પણ કેને લીધે? ડાયોડ D1 ને લીધે આપણને આઉટપુટ મળશે, બરાબર. તો હવે આપણો જે કરંટ ફ્લો થાય છે એ કરંટ કઈ રીતે ફ્લો થાય છે? તો આપણે કરંટની ડાયરેક્શન જોવાની છે. કરંટની ડાયરેક્શન આપણે જુઓ તો અહીંયા મેં ડાયાગ્રામ ડ્રો કરેલી છે. એ ટર્મિનલમાંથી નીકળશે, એમાંથી ડાયોડ D1 માં જશે, D1 માંથી X ટર્મિનલ, X માંથી Y, X અને Y એટલે કે લોડ ટર્મિનલ ત્યાં, અને Y માંથી ક્યાં જશે તો કે C, અને C માંથી A. આ આખું એક હાફ સાયકલ કમ્પ્લીટ કરશે. અહીંયા જોવું હોય તો અહીંયા તમે આવી રીતના તમે જોઈ શકો છો. આ આપણી કરંટની ડાયરેક્શન ડાયોડ D1 પછી આપણી પાસે X અને Y માંથી તમે જુઓ તો કે C, અને C માંથી A. તો આ ડાયરેક્શન આપણે લખવાની છે. પહેલા A ટર્મિનલમાંથી કરંટ નીકળશે, ડાયોડ D1 અથવા તમે A1 K1 બુકની અંદર A1 K1 લખેલું છે તો A1 K1 એ લખી શકો છો. ત્યાર પછી X થી Y થી ક્યાં જશે તો કે C, અને C થી A. તો પોઝિટિવ હાફ સાયકલમાં કરંટની ડાયરેક્શન આ રીતના વર્તન કરશે, બરાબર. આઉટપુટ જે મળશે એ કેને લીધે મળશે તો કે ડાયોડ D1 ને લીધે આપણને આઉટપુટ મળશે, સિમ્પલ. હવે એના પછી આપણે લખવાનું છે નેગેટિવ હાફ સાયકલ. તો નેગેટિવ હાફ સાયકલનું આનું બધું ઊંધું કરી નાખું તો એનો મતલબ કે એ ટર્મિનલ કેવો થઈ જશે? નેગેટિવ થઈ જશે. બી ટર્મિનલ કેવો થઈ જશે? પોઝિટિવ થઈ જશે. બી ટર્મિનલ જો આપણો પોઝિટિવ થશે તો હવે એનો મતલબ કે ડાયોડ D1 છે એ રિવર્સ બાયસ થઈ જશે, બરાબર. RB એટલે ખાસ યાદ રાખજો, રિવર્સ બાયસ. આ તમારે યાદ રાખવા માટે આવી રીતના લખવાનું છે. બાકી તમે જ્યારે એક્ઝામની અંદર લખો ત્યારે તો તમારે એવું જ લખવાનું છે ભાઈ ડાયોડ D1 રિવર્સ બાયસ તરીકે વર્તશે, ડાયોડ D2 છે એ ફોરવર્ડ બાયસ તરીકે વર્તન કરશે. એટલે અહીંયા આપણી પાસે ડાયોડ D2 ફોરવર્ડ બાયસ થશે. હવે આપણને આઉટપુટ મળશે નેગેટિવ હાફ સાયકલની અંદર, પણ કેને લીધે તો કે ડાયોડ D2 ને લીધે આપણને આઉટપુટ મળશે. કરંટ આપણો ફ્લો થશે તો કરંટની ડાયરેક્શન કઈ રીતના છે? તો હવે અહીંથી જોતા જાવ તો તમે અહીંયા આપણે કરંટની ડાયરેક્શન લખેલી છે. સૌથી પહેલા બી ટર્મિનલમાંથી કરંટ નીકળશે, એમાંથી ડાયોડ D2 માં જશે. D2 માંથી તમે જુઓ તો આપણે X માંથી Y. મેઇન વસ્તુ એ છે કે હર સાયકલની અંદર અહીંયા જુઓ કરંટ આપણો X થી Y ફ્લો થતો હતો, અહીંયા આપણો X થી Y કરંટ ફ્લો થાય છે. તો X થી Y અને Y થી ક્યાં જશે તો કે C, અને C થી પાછો બી ટર્મિનલ. આ ડાયરેક્શનમાં આપણો કરંટ ફ્લો થશે, બરાબર. અહીંયા લખતા જઈએ. સૌથી પહેલા બી ટર્મિનલમાંથી કરંટ નીકળ્યો, બી ટર્મિનલમાંથી ડાયોડ D2, તમે A2 K2 લખી શકો, એટલે ડાયોડ D2 ના એનોડ અને કેથોડ, કારણ કે એની અંદર તો A થી K માં જ ફ્લો થાય છે. ડાયોડ D2 લખો તો યાદ છે. ત્યારથી પછી X થી Y થી C અને C થી B. આ આખી કરંટની ડાયરેક્શન થઈ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન. અહીંયા મેં આખું તમને ડ્રો કરીને દીધું છે, બરાબર. તો નેગેટિવ હાફ સાયકલ હોય ત્યારે તમારે વધારે એક લીટી લખવી હોય તમે લખી શકો છો ભાઈ ડાયોડ D2 છે એ ક્લોઝ સ્વિચ તરીકે વર્તન કરશે, અને ડાયોડ D1 છે એ આપણી ઓપન સ્વિચ તરીકે વર્તન કરશે. અહીંયા તમારે એક વધારે લખવું હોય તો ડાયોડ D1 આપણી ક્લોઝ સ્વિચ તરીકે, અને ડાયોડ D2 છે એ આપણે ઓપન સર્કિટ તરીકે વર્ક કરશે, મતલબ ઓપન સ્વિચ તરીકે વર્તન કરશે. તો આ એક વધારાનો પોઈન્ટ થઈ શકે. પણ જેટલું શોર્ટ અને સ્વીટ લખો એટલું આપણા માટે બેનિફિટ છે. આટલું વ્યવસ્થિત પ્રોપર તમે લખીને આવો એટલે તમને પૂરેપૂરા માર્ક મળે, બરાબર. હવે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ પ્રમાણે આપણે બતાવ્યું ભાઈ કરંટ કઈ રીતના ફ્લો થાય છે. આ ડાયાગ્રામ તમને સમજવા માટે બતાવી છે, એક્ઝામમાં લખવાની જરૂર નથી. ઓકે, હવે આપણે વેવફોર્મની વાત કરીએ તો કે વેવફોર્મમાં આપણે જોયું હતું કે આની પહેલાં આપણે જો હાફ વેવના જ વેવફોર્મ છે. હવે એની અંદર એડ શું થશે તો કે ભાઈ હવે આપણને ફૂલ વેવ રેક્ટિફાયર કીધું, એનો મતલબ કે નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળશે. પણ આ પોઝિટિવ હાફ સાયકલમાં આઉટપુટ કોને લીધે મળ્યું તો કે ડાયોડ D1 ને લીધે. તો D1 લખી નાખો.
નેગેટિવ હાફ સાયકલમાં આપણને આઉટપુટ મળશે તો એ ડાયોડ D2 ને લીધે. એના પછી પાછું આપણને આપણી ત્રીજા નંબરની પોઝિટિવ હાફ સાયકલ છે તો D1, ત્યાર પછી D2, D1 કન્ટિન્યુ D1 D2 થી આપણને આઉટપુટ મળતું જશે. જે નેગેટિવ હાફ સાયકલ છે તો એની અંદર આઉટપુટ કેને લીધે મળશે તો કે એ આપણા ડાયોડ D2 ને લીધે. પોઝિટિવ હાફ સાયકલની અંદર ડાયોડ D1 ને લીધે તો D1 D2 કન્ટિન્યુ આવી રીતના 5 સાયકલ સુધી દોરો એટલે હાલશે. 4 દોરો તોય કંઈ વાંધો નથી, 5 સુધી તો પ્રોપર તમે આ વ્યવસ્થિત રીતે આટલું લખો તો તમને પૂરેપૂરા 7 માર્ક મળે. હવે આના ફાયદા શું છે તો કે ભાઈ મેઇન વસ્તુ આઉટપુટ પાવર છે એ હાફ વેવ કરતાં ડબલ થઈ જાય છે, બરાબર, એફિશિયન્સી વધી જાય છે. પણ ગેરફાયદાની અંદર તમે જોઈ શકો છો તો કે મેઇન વસ્તુ છે કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે અહીંયા આપણે 3 ટર્મિનલ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે છે, 2 ડાયોડની જરૂર પડે છે, બરાબર. એ નુકસાન છે 2 ડાયોડની, એટલે ખર્ચો વધી જાય. મેઇન વસ્તુ એ છે. બસ આટલા ફાયદા અને ગેરફાયદા તમારે એક્સ્ટ્રા લખવાના થશે ને બુકની અંદર એ છે એ વ્યવસ્થિત રીતે વાંચી લેજો. વર્કિંગ અહીંયા પ્રોપર મેં તમને સમજાવ્યું એ પ્રમાણે યાદ રાખી વ્યવસ્થિત રીતે પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો, બરાબર. એટલે તમને પૂરેપૂરા 7 માર્ક મળી જશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર બ્રિજ રેક્ટિફાયરમાં.